કાકા હવે આપણે એક વાત કહેવાની છે કે તમે આપણે જે 26 જાન્યુઆરી આવે છે એના વિશે તમારું શું કહેવું છે, તમે જણાવો. જાન્યુઆરી એટલે હે આપણા વડવાઓને યાદ કરવાનો દિવસ કહેવાય. હા એટલે કે આપણા વડવાઓ આપણા ઉપર અંગ્રેજો રાજ્ય કરતા. હા તો આપણા વડવાઓ જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ સહિત પંકજ જેવા વીર પુરુષોએ આપણા દેશના આઝાદીના પંથક ઉપર પાછા આઝાદીની લડત લડી અને એ લોકોએ પોતાનું બલિદાન આપ્યું હા અને એમનું જીવન આખા દેશ માટે સમર્પિત કરી નાખ્યું. હા દેશ માટે આપણા વડવાઓને યાદ કરવાનો દિવસ છે. 26મી જાન્યુઆરી વર્ષમાં 2 વાર, 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ. એટલે કે આવતીકાલના નાગરિક, આવતીકાલના નાના નાના ભૂલકાઓ આ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ ભૂલી ના શકે. એટલે એને યાદ કરવાનો દિવસ છે. અને એ લોકોએ એટલું બધું બલિદાન આપ્યું કે એમને કોટી કોટી વંદન કરવા જોઈએ અને સલામી કરવી જોઈએ કે આપણા દેશ માટે સમર્પિત થઈ ગયા, આપણા દેશ માટે અમર થઈ ગયા. આવા વીર પુરુષો, લોખંડી પુરુષો, આપણા દેશની માટીની એટલી તાકાતથી આવા પુરુષો જન્મ્યા, એવા આપણા સૌભાગ્ય કહેવાય. એ સ્વતંત્ર નીચે આપણે સારામાં સારી જિંદગી જીવી રહ્યા છીએ. આપણો નોકરી ધંધો સારી રીતે કરી રહ્યા. આપણને કોઈ જાતની તકલીફ નહીં. જય હિન્દ, જય હિન્દ, જય ભારત.